નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના રામસણ ગામે આધેડે ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર। આધેડે આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવી દિવાલ પર સુસાઇડ નોટ લખી પુત્ર સહિત પરિવારજનો પર લગાવ્યા ગંભીર આક્ષેપો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એકલવાયુ જીવન જીવતા એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। આપઘાત કરતા પહેલા આ આધેડ ભીખાભાઈ સુનાભાઈ સોલંકી એક વિડીયો બનાવ્યો હતો તથા પોતાની ઘરની દિવાલ પર વ્યથા દર્શાવતી સુસાઇડ નોટ પણ લખી હતી, જે હવે ભારે ચર્ચાનો વિષય બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર રામસણ ગામના ભીખાભાઈ સુનાભાઈ સોલંકી દ્વારા પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, ત્યારે જીવન ટૂંકાવતા પહેલા બનાવેલો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમજ ઘરની દિવાલ પર લખેલા લખાણમાં તેમણે પોતાના જ પુત્ર સહિત પુત્રી અને અન્ય પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે। આધેડ કયા મજબૂરી કે દબાણ હેઠળ આવીને આ અંતિમ પગલું ભરવું પડ્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। શું તેઓ લાંબા સમયથી કોઈ માનસિક દબાણ, પારિવારિક ત્રાસ કે કોઈ મોટા વિવાદનો સામનો કરી રહ્યા હતા? તે તમામ બાબતો હાલ તપાસનો વિષય બની છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે વાયરલ વિડીયો, દિવાલ પર લખાયેલી નોટ અને અન્ય પુરાવાઓને કબજે લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સ્થાનિકોને તટસ્થ વર્ગોની માંગ છે કે આ કિસ્સામાં કોઈપણ વ્યક્તિની કાયદેસરની જવાબદારી કે ઉશ્કેરણી સામે આવે તો નિષ્પક્ષ કાયદાકીય કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે। હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે આત્મહત્યા કરતા પહેલા ભીખાભાઈ સોનાભાઈ સોલંકી પોતાના પુત્ર, જેઓ રાણપુર વચલાવાસ ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે, અને તેમની દીકરી અને પરિવારના સભ્યો સામે આક્ષેપો લગાવી રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સહિત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પાસે ન્યાયની માંગ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનામાં સત્ય શું છે તેની ન્યાયિક તપાસ કરવાની સગા સંબંધીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે। અહેવાલ હરેશ ઠક્કર। મારું નામ મહેશભાઈ છે ને આજ જે ઘટના ઘટી છે રામસણ ગામના અંદર મારા મામા છે ને એમને આત્મહત્યા કરેલી છે। ભીખાભાઈ સોમનાભાઈ સોલંકીએ ને એકલી જિંદગી જીવતા હતા, છતાં છોકરા બીજા છતાં રહેવા છતાં પણ એ લોકો કોઈ રાખતા નહોતા, બહુ ત્રાસ હાલતા હતા। છોકરીઓ ત્રાસ, છોકરાનો ત્રાસ ને અમારા કાકાનો જે છોકરો છે એને પણ ખૂબ ત્રાસ આલ્યો છે। અમદાવાદ પહેલાં રહેતા હતા, અમદાવાદ નોકરી કરતા હતા ને કદાચ ડીસા અમારી પાસે થોડા દાડા રહેતા હતા ને 2 દિવસ માટે રામસણ ગામમાં ગયા। અમારા ગામમાં ખાડાને બાડા પડ્યા હતા, રોડ બંધ અને ખાડાથી અમને ખાડા બીજા પુરાવા ગયા અને 2 દિવસ જો રહેતા ને અમને ત્યાંને કયો અમને આ બધાના શોષણના કારણથી જે આઘાત લાગી ગયો અને આઘાતના કારણે આ પગલું ભર્યું છે, એ લોકોના સત્તા પણ એ લોકોના નામ પણ આલ્યા છે, અમને વિડીયો બનાવ્યા છે, એમના નામ આલ્યા છે। એટલે પોલીસને નમ્ર વિનંતી કે એની જે બી થાય એની કાર્યવાહી થાય ને જે બી આરોપી હોય એમને ધરપકડ થાય। અમારે આટલી માંગ છે। એસપી સાહેબ સુધીનું અમારું નિવેદન છે આ કે સાહેબ જે બી જલ્દી થાય એનું કાર્યવાહી થાય। આ વ્યક્તિને બહુ શોષણ કરે, બહુ ત્રાસ આલ્યો છે, આ ત્રાસના કારણથી જ મર્યો છે વ્યક્તિ।